શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. વૈષ્ણવનો સંગ. गोविंद गोपाल राधे माधवा વલ્લભાધીશ કી જય. સૌપ્રથમ પૂજ્યપાદ 108 શ્રી દ્વારકાશલાજી મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા સર્વે ઉપસ્થિત વૈષ્ણવને અજનબ જય શ્રી કૃષ્ણ અને મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ વધાય. અને એ ઉત્સવ માણવા જ આપણે અહીંયા સૌ ભેગા થયા છે. પણ થોડુંક આપણે જે પહેલગામમાં ઇન્ડિયામાં જે આપણા ઇન્ડિયન્સની જે સ્થિતિ થઈ છે એ બદલ આપણે સર્વે વૈષ્ણવ સંઘ તરફથી વિશે તરફથી વી શુડ ઓલ પ્રે કે એમના આત્માને શાંતિ આપે ઠાકોરજી અને બધાને સદબુદ્ધિ આપે. પણ એ સાથે આપણે આ સત્સંગની હર હંમેશની જેમ હું કહું છું કે આ સત્સંગ જ એક એવો આપણા માટે તો એક આઈ ઓલવેઝ વેઇટ ફોર 14 days કે ક્યારે પાછો સત્સંગ આવે. કારણ કે આપણે દરરોજ તો બધા ઇન્ડિવિજ્યુઅલી કરતા જોઈએ પણ સાથે મળીને આવો લાવો એવરી 14-15 days આપણને 11 દિવસે મળે છે. અને આજે આ પવિત્ર દિવસે આપણી સાથે જે શ્રી પણ પધારશે, આપણને એમના વચનામૃતનો લાભ પણ આપશે. તો આપણે તો સાચે ભાગ્યશાળી છે કે એમના આટલા અથાગ પ્રવાસમાં આપણી સાથે અત્યારના હાલમાં એ મેલબોર્નમાં છે ને ઓલમોસ્ટ અરાઉન્ડ 11 o'clock છે ત્યાં સવારના. બટ સ્ટીલ હી ઇઝ ઓલવેઝ ઈગર ટુ જોઈન ધ સત્સંગ. આજે જ્યારે પણ સમય મળે છે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ જે પણ સમય એમને મળે કેવી રીતે વૈષ્ણવને લાભ આપવો એ હંમેશા એ રાહ જોતા હોય છે આપણા માટે. તો આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણને આવા ગુરુ મળ્યા છે જે સતત મહાપ્રભુજીના સિદ્ધાંતોનું આપણને જ્ઞાન આપી રહ્યા છે. અને કેવી રીતે ઠાકોરજીની સન્મુખ જવું, કેવી રીતે આપણે આગળ વધવું, કેવી રીતે આપણે સેવામાં રુચિ રાખવી, કેવી રીતે આપણા અનવસરમાં કેવી રીતે ઠાકોરજીનું સતત સ્મરણ કરવું એ આપણને શીખવાડે છે. તો આપણે રિયલી વી શુડ બી થેન્કફુલ. હું તો હંમેશા કહું છું કે આપણે જો આપણને આ વૈષ્ણવ સંઘ જે શ્રીએ સ્થાપિત ન કર્યું હોત કોરોના કાળમાં તો કદાચ આપણે અત્યારના ક્યાં બેઠા હોત આપણને ખબર નથી. તો રિયલી વી શુડ ઓલ થેન્ક હિમ ફોર ગેટિંગ this opportunity or giving us this opportunity. અને કેટલા વૈષ્ણવ આનો લાભ લે છે. જ્યારે યુટ્યુબ ઉપર આપણે આનો રિકેપ મૂકીએ છીએ, આખો વિડીયો મૂકીએ છીએ, લોટ ઓફ વૈષ્ણવ ટેક એડવાન્ટેજ ઓફ લિસનિંગ અને જોઈનિંગ. અને કેટલા વૈષ્ણવો આમાં જોઈન પણ થાય છે. અલગ અલગ સ્ટેટના વૈષ્ણવ, આઈ થિંક આજે ટુડે પેન્સિલ્વેનિયાના વૈષ્ણવ આપણી સાથે લાભ આપશે. તો વૈષ્ણવો અલગ અલગ સ્ટેટના વૈષ્ણવ આમાં જોડાય છે અને સાથે મળીને સત્સંગ કરે છે. અને દે ટેક લોટ ઓફ ટાઈમ ટુ સ્ટડી અને આપણને એનું માર્ગદર્શન આપે છે. તો રિયલી વી શુડ થેન્ક ઈચ એન્ડ એવરી વૈષ્ણવ who not only join but also participate. અને પાર્ટિસિપેટ કરો જેથી કરીને આપણે એકબીજાની સાથે વિચારોની આપ-લે કરી શકીએ. વૈષ્ણવ સત્સંગ જે ઠાકોરજીની નજીક લઈ જાય, આપણા જે હંમેશા કહે છે જે ઠાકોરજીની નજીક લઈ જાય એ જ સાચો સત્સંગ છે. સત્સંગ બેઝિકલી આપણો દેહ તો શુદ્ધ કરીએ છીએ પણ મનને શુદ્ધ કરવા માટે શું છે? તો આ સત્સંગ સિવાય બીજું કાંઈ નથી. સત્સંગમાં વિચારોની આપ-લેથી આપણે સાથે મળીને સાંભળીએ છીએ એકબીજાને અને એનું સતત મનન થાય છે, ચિંતન થાય છે. સો રિયલી આઈ ઓલવેઝ સે કે વિધાઉટ જે આઈ ડોન્ટ થિંક આઈ વુડ બી ઇન ધીસ. હું છેલ્લા 10 વર્ષથી પુષ્ટિ માર્ગમાં આવ્યો છું. એ પહેલાં બીજા સંપ્રદાયમાં લાડવાણિયા એટલે. પણ ધ ક્વેશ્ચન ઇઝ હી હેઝ ગિવન અસ ધીસ પાથ.
હી હેઝ શોન અસ ધીસ પાથ કે હાઉ ટુ બી ગેધર અને કેવી રીતે આપણે વૈષ્ણવ સાથે મળી અને સત્સંગને પુષ્ટિ માર્ગ કેટલો સુંદર માર્ગ છે કે એને કેટલો ડીપ છે. તો રિયલી આપણને જે એ સમજણ આપે છે એમના વચનામૃત દ્વારા આઈ એમ શ્યોર કે each and every Vaishnav is listening to his Vachnamrut on YouTube. And, it's one of the rarest opportunity કે આપણે, it's જ્યાં ઘણા જે હંમેશા સત્સંગમાં કહે છે ઘણા તો મારા સત્સંગ યુટ્યુબના વચનામૃત સાંભળતા સૂઈ જાય છે. પણ ઇટ્સ નોટ પાર્ટ ઇઝ નોટ વેધર યુ સ્લીપ ઓર નોટ. જે હંમેશા કહે છે ઘણી વાર આપણે કથામાં જઈએ છીએ તો ઘણા વૈષ્ણવને ઊંઘ આવી જાય છે. તો કે નાવમાં બેઠા હો, નદીના કિનારે પાર થવાનું હોય, તમે ઊંઘીને જાઓ કે જાગતા જાઓ, પાર તો થાવ જ છો. તો એ બહુ મહત્વની વાત છે કે આપણે પાર કરવાનું છે. ને એક શબ્દ મહાપ્રભુજીને માનવાની સાથે મહાપ્રભુજીએ શું કીધું છે એ માનો ને તો એ જીવન ઉદ્ધાર થઈ જાય. એક શબ્દ, ઇવન વન વર્ડ ઓફ મહાપ્રભુજી વોટ હી હેઝ સેડ, આઈ થિંક વી પુટ ઇટ ઇન અવર ઓન લાઈફ. I think we will reach far more than what we have been. Think about, આપણે બધા યુએસએમાં ક્યાંથી ઇન્ડિયાથી આવ્યા, ભલે ઘણા અહીંયા પણ જન્મ્યા હશે, બટ વેન વી વર બોર્ન ઓર વેન વી કેમ ટુ યુએસએ, આપણી પાસે શું હતું? આપણે કોઈ દિવસ જે હંમેશા નથી કે આપણે કંઈ વિચાર્યું હતું કે હું આ સ્થિતિમાં હોઈશ, કે હું આ લેવલ ઉપર હોઈશ, આજે તમે ડિરેક્ટર હો કે ધંધો હોય, કોઈ દિવસ એવું વિચાર્યું હતું કે આપણે આટલું કરીશું? તો એ ઇમ્પોર્ટન્ટ છે આપણને એ વિચારવાનું નહીં કે કેવી રીતે આપણે એનો પ્રયાસ કર્યો તો એ સ્થાને આવ્યા ને. એમ અલૌકિકમાં આપણે પ્રયાસ કરવાનો છે, આપણે લૌકિકને અલૌકિક બનાવવાનું હોય છે. આપણે સૌ જીવનમાં બિઝી હોઈએ છીએ. હું તો હંમેશા કહું છું, હમણાં જ એક સત્સંગમાં ગયા હતા વર્જિનિયામાં, ત્યારે મેં કીધું કે કોઈ મને એમ કહે ને હું 24 કલાક બિઝી છું, તો મને એવું લાગે છે કે એ વ્યક્તિ કાં તો એને ખબર નથી એ શું કરે છે જીવનમાં, કાં તો એને કંઈ આવડતું નથી. કારણ કે એવો તો કોઈ વ્યક્તિ જ નથી જે 24 કલાક બિઝી હોય. યસ, યુ આર બિઝી ઇટ સડન પાર્ટ ઓફ ધ ડે, પણ 5 મિનિટ, ઇટ ઓનલી ટેક્સ 5 મિનિટ્સ ટુ સિટ ઇન ફ્રન્ટ ઓફ ઠાકોરજી અને ખાલી એમનું ચિંતન કરો ને 5 મિનિટ, તો તમારો આખો દિવસ સુધરી જાય. જે હંમેશા કહે છે કે દિવસમાં 4 વાર તો ડેફિનેટલી ઠાકોરજીનું હંમેશા સ્મરણ કરવું જોઈએ. ઘરમાંથી પહેલી વાર બહાર નીકળો, ઉઠીને પહેલી વાર તો બહાર નીકળો ત્યારે પહેલી વાર ઘરમાંથી આવીને અને રાતના સૂતી વખતે 4 વાર ઠાકોરજીનું સ્મરણ કરવાનો જો સમય ના હોય તો આઈ થિંક there is something lacking in us as a Vaishnav. How much time it takes? Maybe 2 seconds to say Jai Shri Krishna or Shri Krishna Sharanam Mama. So I think એટલું બોલતા પણ 5 એ જે શબ્દ છે શ્રી કૃષ્ણ શરણમ મમ, it's more than enough આપણા માટે ટુ ગેટ ઇન ટુ ધીસ. તો રિયલી આઈ ઓલવેઝ સે કે જેજેશ્રીના માર્ગદર્શનથી આપણે આટલા આગળ વધ્યા છે અને આઈ ફીલ પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ. જે જેજેશ્રીનો હમણાં કેમ્પેન ચાલે છે, પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ, રાઈટ? જે આપણા માટે આપણને અભિમાન આવે, આપણને ગર્વ, અભિમાન ન કહેવું છે, ગર્વ આવે કે આપણે કોણ છે, આપણે વૈષ્ણવ છે. When someone asks you, who are you? I should say, I'm Vaishnav. What's wrong with it? આજે આ માથે આપણે તિલક છે, હું આ તિલક લઈને મોટી મોટી મિટિંગોમાં જોઉં છું, ડૉક્ટર્સોની મિટિંગ, હું ફાર્માસિસ્ટ છું તો ડૉક્ટર્સોની મિટિંગમાં જોઉં છું. It doesn't matter because people actually, question you, and all you have to just say, prayer છે. But you don't have to go into detail, but people respect that. So, we should be proud who we are. અને that's what he is going after. આખો વર્ષ એમનું જો તમે પ્રવાસ જુઓ, આઈ થિંક આપણે તો, હું તો લાસ્ટ સત્સંગમાં કીધું હતું કે આપણે તો વેસ્ટ કોસ્ટથી ઇસ્ટ કોસ્ટમાં અહીંયા થાકી જઈએ છીએ. થિંક અબાઉટ હિમ, ઇઝ ગોઈંગ ફ્રોમ ઇન્ડિયા ટુ ઓસ્ટ્રેલિયા ટુ મિડલ ઇસ્ટ ટુ એવરીવેર, આફ્રિકા ટુ ઇંગ્લેન્ડ, UK, USA. તો થિંક અબાઉટ ધ ટાઈમ ઝોન, different times and different places to live, different પલંગ હોય, આપણા બેડ ને બધું, ખાવાનું, પાણી, બધું જ અલગ હોય, રાઈટ? સ્ટીલ વોટ ઇઝ આફ્ટર? મહાપ્રભુજીના સિદ્ધાંતોના પ્રવાહ, કે કેવી રીતે આપણા વૈષ્ણવને ભેગા કરવા, કેવી રીતે સત્સંગનો લાવો આપવો, કેવી રીતે એક થઈને આપણે આ ઠાકોરજીની સેવા કરવી. તો દેટ્સ ઓલ ઇઝ આફ્ટર. સો આઈ થિંક વી શુડ બી રિયલી પ્રાઉડ to be a Vaishnav, and thanks to JJ that he is giving us that platform to say all other Vaishnav that we are proud who we are. So, I really appreciate what he has done for us. અને આપણો તમે મારી પાછળ બેકડ્રોપમાં જોઈ શકો છો કે એમનો પ્રવાસ ફ્લોરિડામાંથી શરૂ થશે 7 to 9, અને 10મી પાટોત્સવ છે આપણી હવેલીનો, વ્રજધામ હવેલી, અને એના પછી એટલાન્ટા, હ્યુસ્ટન, ડલાસ,
શિકાગો, ડેલાવેર અને પછી ન્યૂ જર્સીમાં ફેમિલી કેમ્પ છે 3 દિવસનો 24 થી 26. અને આઈડિયા એ છે કે જે પણ કેમ્પની આપણી જે પણ ન્યોછાવરી થશે, જે પણ ફી છે, એવરી સિંગલ પેની વિલ ગો ટુવર્ડ્સ ધ જે સ્કૂલ. ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ જે સ્થાપિત થવા જઈ રહી છે અમદાવાદમાં, એમાં આપણે એમને સપોર્ટ કરીને સમર્પિત કરીશું. બિકોઝ નોટ અ સિંગલ પેની વિલ બી ટેકન આઉટ ટુવર્ડ્સ ધ expense is all taken care of. So, that is why I am urging, I request everyone to join this camp, because this is not, 3 દિવસનો કેમ્પ જેમણે પણ લાસ્ટ યર કર્યો હશે ઓર્લાન્ડોમાં, they still remember every, અને જે આપણી સાથે હોટલમાં રહેશે, જો થિંક અબાઉટ ઇટ, વલ્લભકુળ આપણી સાથે આપણા માટે હોટલમાં રહેશે. ઓકે, સો હી ઇઝ ગિવિંગ અપ સો મચ સો દેટ વી કેન બી ટુગેધર, વી કેન લર્ન ટુગેધર. અને એ હોટલનું એટમોસ્ફિયર અમે તો ઓર્લાન્ડોમાં અનુભવ્યું છે. યુ ફીલ ઇટ સો ડિવાઇન when he is there all 3 days or 3.5 days. So we feel, so positive. And every Vaishnav, every children who comes to the camp has enjoyed. અને આપણે પણ છોકરાની આખી પ્રવૃત્તિઓ અલગ છે, એડલ્ટ્સની બધી ક્લાસીસ શિબિર જે કહીએ છીએ એ અલગ છે. યોગ શિબિરથી લઈને સેવા શૃંગાર, વર્ષોત્સવ, સ્તોત્ર શિબિર, બપોરના પછી 3 વાગ્યા પછી જેજેશ્રીનું વચનામૃત, અને રાતના 9 વાગ્યા પછી 3 રાસ ગરબા, જે આસ્ક ક્વેશ્ચન આન્સર વિથ જે પુષ્ટિ માર્ગ રિલેટેડ એક આખો સેશન એમની સાથે. આસ્ક હિમ વોટ એવર ક્વેશ્ચન્સ યુ હેવ. તમારા જેટલા પણ પુષ્ટિ માર્ગના ડાઉટ હશે બધા નીકળી જશે. આઈ વુડ સે ધેટ, બિકોઝ હુ ઇઝ બેટર ટુ આન્સર ધેન જે હિમસેલ્ફ. અને વન ઓન વન પણ સેશન રાખ્યા છે, જેને પ્રાઇવેટલી મળવું હોય જેને. તો ધીસ ઇઝ હોલ કેમ્પેન. આજે આ પ્રયાસ જે એમનો પ્રવાસ છે, ઇટ ઇઝ ઓલ ટુવર્ડ્સ ગોઈંગ ટુવર્ડ્સ ધ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ અમદાવાદ ખાતે સ્થાપિત થવા જઈ રહી છે. તો આપણે ફૂલની તો ફૂલની અંખરી જે કહીએ છીએ કે આપણે આપી શકીએ, અર્પણ કરી શકીએ. ઇન્ડિવિજ્યુઅલી તો દરેક વૈષ્ણવ જે યથાશક્તિ કરશે. But this is a nominal what we are doing, 295 or 265 જે ફી છે, that all penny goes towards JJ school માં. So, we want to give as much as we can, support him as much as we can as a Vaishnavs of USA. So please do come into the Vaishnav family camp. I will put a link in the chat box, and of course Vaishnav Sangh USA ની વેબસાઇટ ઉપર પણ છે. તો આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ અમે મોકલી છે. But please do join. It is to support him. He is supporting us so much. He is giving us so much. I think it is high time we do it, reciprocate to him. Okay, we also are proud to be a Vaishnav. We want to support him in his abhiyan જે છે સ્કૂલ માટે. So please do join in the camp. અને again મહાપ્રભુજીના ઉત્સવની સર્વને બહુ ખૂબ ખૂબ વધાય. અને હું નૈશાદભાઈને વિનંતી કરીશ કે હવે આપણે સત્સંગની પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. અને સર્વ ભગવદે વૈષ્ણવોને આજના ઉત્સવની અને એકાદશીની ખૂબ ખૂબ વધાઈ. અમિતભાઈએ ખૂબ જ સરસ માહિતી આપી, ખૂબ જ સરસ રીતે સમજાવી. થેન્ક યુ અમિતભાઈ. આજે આપણો સત્સંગ ઘણો લાંબો થશે અને ખૂબ જ સરસ થશે. દર વખતે જે આપણો સત્સંગ થાય છે એમાંથી આપણે આજે જરા જુદો જ સત્સંગ કરીશું, કારણ કે આજે સ્પેશિયલ મહાપ્રભુજીનો ઉત્સવ છે કે જેમને આ પુષ્ટિ માર્ગ બનાવ્યો છે, અને એ જ પુષ્ટિ માર્ગનો સત્સંગ આપણે કરીએ છીએ. તો આજે જરાક જુદો સત્સંગ થશે. હવે આપણે આપણા સત્સંગની શરૂઆત કરીશું. સર્વપ્રથમ આપણા સત્સંગની શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું. મંગલાચરણ આજે આપણને રાહુલભાઈ ઉકાની સંભળાવશે. તો રાહુલભાઈ. જે શ્રીના ચરણ કમલ માં દંડવત પ્રણામ અને બધાય વૈષ્ણવને માં ભગવત સ્મરણ. મંગલાચરણ. ચિંતા સંતાન હંતારો યત્પાદામ ભુજરે નવ શ્રીયનામ તાનિજાચાર્યન પ્રણમામિ મુહુર મુહુર યદનુગ્રતો જંતુ સર્વ દુઃખાથી ગો ભવે તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ અજ્ઞાતિમિરાંધસ્ય જ્ઞાનાંજનલ શલાકયા ચક્ષુરમ મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાદશાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ શ્રેવ્યમનમ કલાનિધિમ
चतुर्भिष्य 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 द्विशदा सर्वी विराजते योऽसो पंचदारदहे मम श्री वल्लभाधीश की जय જય શ્રી કૃષ્ણ રાવલભાઈ, ખૂબ જ સરસ. હવે આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને શ્વેતાબેન ગાંધી કરાવશે. તો શ્વેતાબેન. જે શ્રીના ચરણોમાં દંડવત. સર્વ ભગવદીઓને ભગવત સ્મરણ અને આજના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. શ્રી યમનાષ્ટક. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટાં તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિતા સ્મરપિતુ શ્રિયં બિભ્રતિં કલિન્દગિરિમસ્તકે પતદ મંદપૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિદંતુરા સમધિરૂઢદોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મદિગતામનેકસ્વને પ્રિયાભિરિવ સેવિતાં શુકમયુરહંસાદિભિः તરંગભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીં નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદેવસ્તુતે ગનાગનનિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપીવૃતે કૃપા જલધિ સંક્ષિતે મમ મનઃ સુખં ભાવય યયા ચરણ પદ્મજા મુરરિપૌ પ્રિયં ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદશતામિયાત કમલજાસપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસि મે સદા સ્થીયતામ નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમાત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહન્તિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા ન દુર્લભતમારતિ મુરરિપૌ મુકુન્દ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપि પુષ્ટિ સ્થિતૈ સ્તુતિં તવ કરોતિ કઃ કમલજાસપત્ની પ્રિયે હરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમા મોક્ષતઃ ઇયં તવ કથાદિકા સકલ ગોપિકા સંગમાત તવાષ્ટકમિદં મુદા સ્મરશમ જલાણુભિ સકલ ગાત્ર જય સંગમા તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રીહરે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી યમનાષ્ટક સ્તોત્રમ સંપૂર્ણ. શ્રી અમને મહારાણી કી જય. જય શ્રી કૃષ્ણ શ્વેતાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગયા સત્સંગમાં આપણને જે લાભ મળ્યો એનું ટૂંકમાં રિકેપ આપણને દીપકભાઈ કહેશે. તો દીપકભાઈ. ગૌરનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજ કૃતાર્થોહમ 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 ન સંશય. પરમ પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મોરબી શ્રી નૈષાદભાઈએ
કામદા એકાદશીના વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું કે જે ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર અને ગુરુ વશિષ્ઠ અને રાજા દિલીપના સંવાદ રૂપે વર્ણવવામાં આવેલું છે. પ્રાચીન સમયમાં ભાગીપુર નામના નગરમાં પુંડરીક નામના રાજાના રાજ્યમાં અપ્સરાઓ, ગાંધર્વો, કિન્નરો વગેરે ગીત, સંગીત, નૃત્ય વગેરે કલાઓથી રાજ દરબારમાં બધાને રીઝવતા. એમના રાજ્યમાં લલિત અને લલિતા નામે ગાંધર્વ અને ગાંધર્વ કન્યા રહેતા કે જે એકબીજાને ખૂબ પ્રેમ કરતા. રાજ દરબારમાં બધાને સંગીતથી પ્રસન્ન કરતા. એકવાર લલિતાની ગેરહાજરીમાં લલિતને તેની ખૂબ યાદ આવવા લાગી અને તે દરરોજની જેમ સંગીતમાં ધ્યાન આપી શક્યો નહીં. ભૂલ પડવાથી રાજાએ નારાજ થઈને અતિ ભયંકર રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો. તે રાક્ષસ બની વિંધ્યાચલ પર્વત પર રહેવા લાગ્યો. જ્યારે લલિતાએ આ વાત જાણી ત્યારે બહુ જ દુઃખી થઈ અને એને શ્રાપમાંથી મુક્તિ અપાવવા એ વિંધ્યાચલ પર્વત પર રહેતા શૃંગી ઋષિના આશ્રમમાં આવી ખૂબ જ વિનંતી પૂર્વક એના પતિ લલિતને શ્રાપ મળવાથી રાક્ષસ થવાની વાત કરી અને તેમાંથી મુક્તિ અપાવવા આગ્રહભરી વિનંતી કરી. ત્યારે શૃંગી ઋષિના કહેવા મુજબ આ ચૈત્ર સુધી 11ના રોજ આવતી કામદા એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્વક કરી 12ના દિવસે એનું ફળ એના પતિને અર્પણ કર્યું. તેના પ્રભાવથી તત્કાળ તેનો પતિ પ્રથમની જેમ ગાંધર્વ બની ગયો અને સુંદર આભૂષણો અને વસ્ત્રાલંકારો પહેરી લલિતા સાથે પુષ્પક વિમાનમાં બેસીને વિષ્ણુલોકમાં ગયો. આ એકાદશીનું વ્રત કરવાથી બધા જ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. બધા જ દુન્યવી સુખોને પ્રાપ્ત કરી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. પૂર્વજોનો ઉદ્ધાર થાય છે અને નિસંતાન દંપતી હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે. દક્ષિણમાં આંધ્રપ્રદેશમાં યજ્ઞનારાયણ ભટ્ટ નામે વિદ્વાન તૈલંગ બ્રાહ્મણ રહેતા. જ્યારે એમને પ્રથમ સોમયજ્ઞ કર્યો ત્યારે પૂર્ણાહુતિ સમયે યજ્ઞની વેદીમાંથી સાક્ષાત મદન મોહન પ્રભુ પ્રગટ થયા અને કહ્યું કે તમારા કુળમાં જ્યારે 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું સ્વયં તમારે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થઈશ. એમના જીવનકાળ દરમિયાન તેમને 32 સોમયજ્ઞ કર્યા. એમના પુત્ર ગંગાધર ભટ્ટે 28 સોમયજ્ઞ કર્યા. એમના પુત્ર ગણપતિ ભટ્ટે 30 સોમયજ્ઞ કર્યા. એમના પુત્ર વલ્લભ ભટ્ટે 5 સોમયજ્ઞ કર્યા અને તેમના પુત્ર લક્ષ્મણ ભટ્ટજીએ 5 સોમયજ્ઞ કર્યા. લક્ષ્મણ ભટ્ટજીને સંતાન ન હતું અને પુત્ર પ્રાપ્તિની પ્રબળ ઝંખના રહેતી હતી. પરંતુ જ્યારે 100 સોમયજ્ઞ પૂરા થયા ત્યારે ભગવાને એક રાત્રિએ સ્વપ્નમાં આવીને કહ્યું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાનો છું. એ દિવસ કામદા એકાદશીનો. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં શ્રી સમીરભાઈએ શિક્ષાપત્ર 29નું રસપાન કરાવ્યું. બુદ્ધિનો નાશ કરનાર આ કલિકાલ આવ્યો છે. તેથી સત્સંગ, શ્રી કૃષ્ણ સ્મરણ અને શરણાગતિ રૂપ સાધનથી બુદ્ધિને સ્થિર રાખવી. દૈન્યથી વિપ્રયોગ પ્રગટ થાય ત્યારે ભગવત ધર્મ સિદ્ધ થાય છે. ભગવત ધર્મને સ્થિર કરવા સૌ પ્રથમ દીનતા જ મહત્વની છે. એમ સમજાવતા ભક્ત કવિ શ્રી દયારામજી જણાવે છે કે દીનતાના પાત્રમાં મન મની મૂકીને ભેટ ભગવંતને ધરીએ. આપણા મનને ભગવાનના ચરણોમાં ધરાવવા માટે સૌ પ્રથમ તેને સ્થિર કરવું પડે અને પછી દીનતાના પાત્રમાં મૂકીને ભગવાનને ધરાય. મન અતિશય ચંચળ છે. એમ કહેવાય છે કે પારો એટલે કે મર્ક્યુરી એકદમ ચંચળ હોય છે, પરંતુ યોગીઓ ચિત્તને એકાગ્ર કરી એ પારાને ગ્રહણ કરે છે. તેવી જ રીતે મનને સ્થિર કરી અને દીનતાના પાત્રમાં મૂકવું એમ કે છે. શ્રી રાયજી મહાપ્રભુજી ભગવત ધર્મ કોને કહેવાય એ બતાવતા અર્ધા શ્લોકના પણ અર્ધા શ્લોકમાં કહે છે કે પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ. પુષ્ટિ માર્ગમાં દીનતા જ ભગવત ધર્મ છે. એટલે કે ભગવત ધર્મને સિદ્ધ કરવા
દીનતા સિવાય કોઈ સાધન હોય એવું લાગતું નથી. એ ત્યારે શક્ય બને જ્યારે જીવને ભગવાન સિવાય કંઈ દેખાય જ નહીં. સંયોગમાં પ્રભુ અને અનુસર એટલે કે વિપ્રયોગમાં પણ પ્રભુ. કોઈ એમ વિચારે કે મને તો ભગવાન પણ જોઈએ, એમ વિચારનારને ભગવત ધર્મ સિદ્ધ થતો નથી. કેમ કે એને ઘણું બધું જોઈએ છે અને સાથે સાથે ભગવાન પણ જોઈએ છે. પરંતુ જ્યારે એમ વિચારે કે મને તો ભગવાન જ જોઈએ, એકમાત્ર પ્રભુ પ્રાપ્તિની ઝંખના, ત્યારે એને અનુસરમાં પ્રભુનો પ્રબળ વિરહ થાય અને આ વિરહની ઉચ્ચ અવસ્થામાં દીનતા પ્રગટ થાય અને દીનતા પ્રગટ થાય તો ભગવત ધર્મ સિદ્ધ થઈ જાય છે. શ્રી રાયજી મહાપ્રભુજી કહે છે, બુદ્ધિનો નાશ કરનાર કાળ આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં બુદ્ધિના વિનાશ માટેનું મુખ્ય કારણ દુષ્ટ વિષયોનો સંગ બતાવ્યો છે અને કહ્યું છે કે ધ્યાયતો વિષયાન પુંસ સંઘસ તેષુ ઉપજાયતે સંઘાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. માટે જ બુદ્ધિનું રક્ષણ કરવા માટે એને અન્ય વિષયોમાંથી હટાવી અને સત્સંગ આપવો, સત્સંગ માટે પ્રેરિત કરવી, સત્સંગમાં કેન્દ્રિત કરવી. આ ભગવદ ભાવરૂપી રત્ન બીજાઓને બતાવવાથી ચોરાઈ જાય છે. આપણે લૌકિકની વાત કરીએ તો પહેલાના સમયમાં સ્ત્રીઓ જ્યારે સારા પ્રસંગે ઘરેણા પહેરીને બહાર ચાલીને નીકળતી અને જ્યાં ચોરી લૂંટ થવાનો ભય હોય ત્યાં એ ઘરેણાને સાડીમાં છુપાવી દે અને જ્યારે સ્વજનો પ્રસંગમાં દેખાય ત્યારે એમની આગળ દેખાડે. બસ એવી જ રીતે ભગવદ ભાવરૂપી રત્ન ભગવદીઓ વૈષ્ણવો આગળ સત્સંગ વગેરે જગ્યાએ પ્રગટ કરવું અને જ્યાં દુસંગી જીવો હોય ત્યાં આગળ મૌન રહેવું. એમ કહેતા શ્રી હરિરાયજી મહાપ્રભુજી વલ્લભ સાખીમાં કહે છે કે શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તુમ તબો, જા આગે હરિજન મિલે તા આગે તું ખો. શ્રી કૃષ્ણના શરણની ભાવના હંમેશા એટલે કે સતત કરવી. શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં જણાવે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ. અહીં શ્રી મહાપ્રભુજી નિત્ય અને સતત બંને શબ્દનો ઉપયોગ કરે છે. સવારમાં ઉઠીએ ત્યારથી શ્રી કૃષ્ણનું સ્મરણ શરૂ થઈ જવું જોઈએ. દોડમાં પણ કહે છે ને કે આંખ મારી ઉગડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. અને સતત એટલે તૈલ ધારાવત, જલ ધારા નહીં. જલની ધારા તો તૂટક તૂટક પણ હોય, પણ તેલની ધારા સતત પડે. તેથી જ કહેવાય છે કે હરિનામ સ્મરણ તૈલ ધારાવત એટલે કે સતત લેવું. એટલે શ્રી મહાપ્રભુજી પણ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં વારંવાર કૃષ્ણ એવ ગતિર્મમ એમ કહે છે કે શ્રી કૃષ્ણ જ મારી ગતિ એટલે કે મારું શરણ. ભાવ વિનાની ભક્તિ એ એકડા વિનાના મીંડા જેવી એટલે કે શૂન્ય જેવી છે, એટલે કે વ્યર્થ છે. એ સમજાવતા ભક્ત કવિ દયારામજી એમના ભક્તિ પોષણ ગ્રંથમાં જણાવે છે કે શ્રી કૃષ્ણની ભક્તિ એ જ એકમાત્ર અંક છે અને બાકીના બધા જ સાધન શૂન્ય બરાબર છે. એકલી શૂન્ય ગમે તેટલી હોય પણ તેની કિંમત શૂન્ય જ રહે છે. પણ જો એની આગળ એક મૂકવામાં આવે તો પાછળના દરેક શૂન્યની કિંમત 10-10 ગણી વધી જાય છે. અને કહે છે કે ભક્તિ કરી તેને સર્વ કાંઈ કીધું, ભક્તિ વિના સર્વ કાંઈ ન સીધું, સેવો શ્રી કૃષ્ણ કૃપા. આ બુદ્ધિની રક્ષા કરવા માટે આ પ્રમાણે ઉપાયો કરવા: મહાપ્રસાદનું સેવન કરવું, ભગવત સેવા કરવી, નિત્ય સત્સંગ કરવો, અસમર્પિત વસ્તુનું ભક્ષણ ન, અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જન,
આચરે. પ્રભુને સમર્પિત કરેલી પ્રસાદી વસ્તુનું સેવન કરવું અને કૃતાર્થ થવું. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. શ્રી કૃષ્ણની સેવા નિત્ય કરવી. કૃષ્ણ સેવા સદા કાર્ય. ભગવદીઓનો સંગ કરવો. શ્રી કૃષ્ણની કથાનું શ્રવણ કરવું. તો જ બુદ્ધિ નિર્મળ થાય અને તો જ પ્રભુ હૃદયમાં પધારે. વિષય જીવોના હૃદયમાં નહીં. એમ કહેતા શ્રી મહાપ્રભુજી કહે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વતા હરિ. ત્યારબાદ રીપલભાઈએ શ્રી યમુનાજીના ગુણગાનનો મહિમા સમજાવ્યો. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના સમાન ગુણવાળા છે. શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિય છે. ગંગાજીનો આશ્રય કરવાથી મુક્તિ મળે છે, પરંતુ શ્રી યમુનાજીનો આશ્રય કરવાથી ભક્તિ મળે છે. મુક્તિ તો અજાણતા પણ યમુના સ્નાન કરે તેને પણ મળે છે. માટે આપણે ગાઈએ પણ છીએ કે અજાને અધર્મી નાઈ ગયો તોય માએ કર્યો રે ઉદ્ધાર. જય જય મહારાણી યમુના. શ્રી યમુનાજીના 3 સ્વરૂપ છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. જે આપણા ચર્મ ચક્ષુથી એટલે કે આંખોથી દેખાય છે, જલ સ્વરૂપા. કલિંદ ગિરી મસ્તકે પતદ મંદ પુરોજ્વલા, તે આધિભૌતિક. જે મહાત્મ્ય રૂપે ઓળખાય, તીર્થરૂપા. સ્નાન પાન ધ્યાન કરવાથી મોક્ષ મળે, એ આધ્યાત્મિક સ્વરૂપ. જેમાં મહાત્મ્ય હોય. મુકુંદ રતિ વર્ધિની સ્વભાવ વિજયો ભવે. શ્રી યમુનાજી અપાર ગુણ વાળા છે. 41 પદમાં પણ આપણે ગાઈએ છીએ કે ગુણ અપાર મુખ એક કહાલો કહીએ. શ્રી યમને અગણિત ગુણ ગિને ન જાય, વગેરે વગેરે. અને આધિદૈવિક સ્વરૂપ એટલે શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિય પટરાણી. શ્રી યમુનાજીમાં જલ કરતા રજની મહત્તા બહુ જ. શ્રી યમુનાજીનું પાન કરવાથી યમ યાતનામાંથી મુક્તિ મળે છે અને અલૌકિક તનુનવત્વ એટલે કે અલૌકિક દેહની પ્રાપ્તિ થાય છે. શ્રી યમુનાજી ભગવાનની કૃપા શક્તિ છે. જેમ સૂર્યના કિરણો સૂર્યથી અલગ નથી, તેમ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીથી અલગ નથી. તેથી તો શ્રી મહાપ્રભુજીએ પણ 16 ગ્રંથમાં સૌથી પ્રથમ ગ્રંથમાં શ્રી યમુનાજીની સ્તુતિ કરતા યમુનાષ્ટકનું ગાન કર્યું અને કહ્યું કે શ્રી યમુનાજી કેવી છે? સકલ સિદ્ધિઓની દાતા. બ્રજ ભક્તોને જ્યારે રાસના સુખનું દાન કરવાનું હતું, ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે જે મારા ઐશ્વર્યને ધારણ કરે એને રાસના સુખથી વંચિત રહેવું પડે. તો શ્રી યમુનાજીએ સર્વે બ્રજ ભક્તોને રાસના સુખનું દાન કરવા માટે પોતે શ્રી ઠાકોરજીના ઐશ્વર્યને ધારણ કર્યું. શ્રી યમુનાજીને ક્યારેય શ્રી ઠાકોરજીનો વિરહ નથી, કારણ કે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની સંયોગીની શક્તિ છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં જાગૃતિબેને મહાપ્રભુજીના સેવક કુંભનદાસના પુત્ર કૃષ્ણદાસની વાર્તાનો ભાવ કહ્યો. આ કુંભનદાસ કૃષ્ણદાસને અર્ધો દીકરો કહેતા, કારણ કે કૃષ્ણદાસ ફક્ત ગાયોની સેવા કરે છે, તેથી અર્ધો દીકરો. સેવા અને સ્મરણ પણ કરે તો આખો દીકરો, માટે ચતુર્ભુજદાસને આખો દીકરો કહેતા. એકવાર કૃષ્ણદાસ જયારે ગાયોને ચરાવીને વનમાંથી પાછા આવતા હતા, ત્યારે પૂંછરી નજીક ગિરિરાજજીની કંદરામાંથી એક વાઘ ગાયો તરફ ધસી ગયો. બધી જ ગાયો ગભરાઈને ઝડપથી ભાગીને ગૌશાળામાં પહોંચી ગઈ, પરંતુ એક ગાય જે થોડી વધુ શરીરવાળી હતી, એના આંચળ પણ દૂધથી લબાલબ ભરેલા હતા, તે ભાગી શકી નહીં. ત્યારે વાઘે એના પર તરાપ મારી, ત્યારે વચ્ચે કૃષ્ણદાસ આવ્યા. ગાયના ઉપરનો હુમલો પોતાના ઉપર લઈ લીધો અને ઝપાઝપીમાં કૃષ્ણદાસના પ્રાણ ગયા. પણ ગાય બચી ગઈ અને ગૌશાળામાં પહોંચી ગઈ. ગૌશાળામાં જ્યારે ગોવાળ ગાયો દોવા બેઠા, ત્યારે ગોપીનાથ ગ્વાલને એવા દર્શન થયા કે જે ગાય છેલ્લે ભાગીને આવી હતી એને શ્રી ઠાકોરજી દોઈ રહ્યા છે અને કૃષ્ણદાસ બાજુમાં ગાયના વાછરડાને પકડીને ઉભા રહ્યા છે. આ ગાય એના વાછરડાને ચાટી રહી છે. આવા દર્શન થયા. આ બાજુ કોઈએ કુંભનદાસને કૃષ્ણદાસને ગાયને બચાવવા જતા વાઘે મારી નાખ્યાના સમાચાર કહ્યા, ત્યારે ત્યાં જ દંડવતી શિલા પાસે મૂર્છિત થઈને પડ્યા. બધા વૈષ્ણવો વાત કરવા લાગ્યા.
આવડા મોટા ભગવદીય છે પણ પુત્રનો મોહ કેટલો બધો છે. ત્યારે શ્રી ગુસાઈજી બધાની હાજરીમાં કુંભનદાસને બીજા દિવસે દર્શન કરવા આવવાનું કહ્યું. એ સાંભળતા જ કુંભનદાસ ઉભા થઈ ગયા. ત્યારે બધા વૈષ્ણવોને શ્રી ગુસાઈજીએ કહ્યું, એમને દર્શન નહીં થાય, ગોવર્ધનનાથજીની સેવા છૂટશે, એનું દુઃખ હતું. જ્યારે ગોપીનાથ ગ્વાલે ગુસાઈજીને કહ્યું કે મને તો શ્રી ગોવર્ધનનાથજી ગાય દોવે છે, કૃષ્ણદાસ એની વાછરડીને લઈને બાજુમાં ઉભા છે, એવા દર્શન ખીરકમાં થયા. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે તમે એટલા ભગવદીય છો કે શ્રી ઠાકોરજીએ કૃષ્ણદાસને પોતાની લીલામાં લીધા છે એવા દર્શન કરાવ્યા અને ખાતરી કરાવી કે કૃષ્ણદાસનો દેહ લીલામાં પ્રાપ્ત થયો. ગાયને ખાતર પોતાના પ્રાણ આપનાર કૃષ્ણદાસ આવા શ્રી ઠાકોરજીના કૃપા પાત્ર હતા. એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં ચેતનાબેને રાગ બિલાવલમાં જય જય શ્રી યમુના આનંદ કંદની, જય જય શ્રી યમુના આનંદ કંદની એ કીર્તનનું ગાન કર્યું. ખૂબ જ આનંદ થયો. હવે પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે ગુરવીશ નૈષાદભાઈને વિનંતી કરું. આજની વરુથીની એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ. જય. થેન્ક યુ દીપકભાઈ. હર હંમેશની જેમ આપણે લાસ્ટ સત્સંગનું રિકેપ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને સર્વે વૈષ્ણવને કાઇન્ડ ઓફ આ જેજેસીનો જ આઈડિયા હતો કે આપણે આ રિકેપ કરવું જોઈએ જેથી કરીને આપણે નેક્સ્ટ સત્સંગમાં બધા વૈષ્ણવોને લિંક મળે. તો રિયલી આપણે બહુ જ આભારી છે જેજેસીનાને આપણી વચ્ચે આપણી સાથે જેજેસી પધાર્યા છે. તો આપણે સૌ વૈષ્ણવ તરફથી આપસીને વિનંતી કે વૈષ્ણવને આપના વચનામૃતનો લાભ આપો અને વલ્લભાધીશ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વૈષ્ણવ સંઘ યુએસએ ના સર્વ વૈષ્ણવોને મહાપ્રભુજીના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. ખાસ અમિતભાઈનો ભાવ હતો કે આ વખતે મહાપ્રભુજીના ઉત્સવમાં અમારી ઉપસ્થિતિ રહે. એમ તો પૃથ્વી પરિક્રમા ઉત્સવ ચાલી રહ્યો છે અને શરૂઆત સિંગાપુરથી થઈ, ત્યાંથી મલેશિયા, ત્યાંથી વિયેટનામ, હોંગકોંગ, પછી ત્યાંથી પર્થ અને પર્થથી સિડની, એડિલેડ થઈને હવે મેલબર્ન યાત્રા પહોંચી છે. અહીંયા પણ ખૂબ સુંદર ઉત્સવ 3 દિવસના છે અને પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવનું કેમ્પેઇન સાથે સાથે ધ્વજ ફરકાવીને બધે ચાલે છે. બસ જુલાઈમાં આ યાત્રા યુએસએ પહોંચશે અને ત્યાં આ વખતે વિશેષ પ્રકારથી આપણે કેમ્પ ન્યૂજર્સી ખાતે, એટલે કે મને લાગે છે કે બધાને ખૂબ અનુકૂળ પડશે અને આપણે બધા જ સાથે મળી 3 દિવસ આનંદ કરવાના છીએ. મહાપ્રભુજીના ઉત્સવ ઉજવવા જ્યારે આપણે એકત્રિત થયા હોઈએ ત્યારે આજનો દિવસ 2-3 બાબત ખાસ વૈષ્ણવ ધ્યાનમાં રાખવા જેવી છે. જ્યારે પણ મહાપ્રભુજીનો ઉત્સવ આવે તો તમે નિત્ય સેવામાં ન પહોંચતા હો પણ આજના દિવસે વિશેષ કોઈ સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને આરોગાવી, કેસરી વસ્ત્ર ઘરે ઠાકોરજીને ધરાવવા, કોઈ એક માળા વિશેષ રૂપે ધરવી, બંને પલના હોય તો પલના કરવા અને જારી ખાસ એમ રેગ્યુલર બધા ઘરના કદાચ મળીને ન ભરતા હો તો આજના દિવસનો આગ્રહ મહાપ્રભુ. અમુક દિવસો એવા છે કે જે આપણી 12 મહિનાની સેવા છે. મહાપ્રભુજીનો ઉત્સવ એ સર્વોપરી ઉત્સવ આપણે ત્યાં માનવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. તો આપણી વસુધા, આપણી ભૂમિ તો શ્રી મહાપ્રભુજી થકી જ લીલી છે અને એ પ્રગટ થયા તો આ બધા ઉત્સવોનો પરિચય, આ સેવાનો પરિચય, ભાગવતનો પરિચય આપણને કરાવ્યો. તો મહાપ્રભુજીના પ્રાગટ્યને જે મુખ્ય કારણ આપણે કહીએ છીએ ભાગવતના અર્થોને પ્રગટ કરવા, દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવવા અને સેવા માર્ગને પ્રગટ કરવો. તો શ્રી મહાપ્રભુજી આજે સેવા માર્ગ પ્રગટ કર્યો એટલે જ મહાપ્રભુજીનું એક નામ છે જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ. આપણને શીખવાડવા માટે મહાપ્રભુજીએ કંગ વ્રજભક્તોના ભાવને કેમ જાણી શકાય એ તો મહાપ્રભુજી બતાવે તો જ આપણા હૃદયમાં ધારણ થાય. એટલે જ સેવા પહોંચતા પહેલા મહાપ્રભુજીનું સ્મરણ કેમ કરીએ છીએ કે આપણો વ્યક્તિ સૂઈ જાય અને વ્રજભક્ત જાગી જાય. એના માટે તો શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીએ છીએ કે આપણી લૌકિક બુદ્ધિ, લૌકિક દેહ, લૌકિક વિચાર એ શ્રી વલ્લભના સ્મરણ માત્રથી શાંત બની જાય અને અલૌકિક બુદ્ધિ, અલૌકિક દેહ જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુષ્ટિ કાયેન નિશ્ચય, કે જેનું પ્રાગટ્ય પ્રભુના શ્રીઅંગમાંથી થયું છે
એવું વ્રજભક્તોનું સ્વરૂપ દરેક વૈષ્ણવની ભીતર છે જ, પણ એ જાગૃત નથી હોતું. પણ વલ્લભનું સ્મરણ કરવા માત્રથી એ જાગે છે અને એના થકી ભગવત સેવાનો આપણે આનંદ લઈએ છીએ. એટલા માટે આજનો દિવસ આપણે દૂર દૂર ભારત જઈને બેઠકજીમાં જારી ભરીએ છીએ, પણ ઘરે પણ પ્રભુ બિરાજે છે અને એ જ પ્રભુના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે. શ્રી કૃષ્ણ હાર્દ વિધે નમ, એમ કે ઠાકોરજીના હૃદયની કોણ જાણે? તો કે શ્રી મહાપ્રભુજી. અને મહાપ્રભુજીના તો રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાઈ, શ્રી વલ્લભ વરનું કહા બરાઈ. તો રોમ રોમમાં જેને ગોવર્ધનનાથ બિરાજે છે અને ગોવર્ધનનાથજીના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે. તો એ દિવસે, આજના દિવસે ઠાકોરજીની ઝારીજી અવશ્ય ભરવી. અમુક પ્રસંગો, અમુક જેમ પવિત્ર બારસ, પવિત્ર એકાદશી, એ દિવસ ક્યારે ચૂકવો નહીં. પવિત્ર અવશ્ય ઠાકોરજીને અને મહાપ્રભુને ધરવા. અન્નકૂટનો દિવસ છે, એવા અમુક દિવસો છે. જન્માષ્ટમીનો દિવસ છે, આપણે ઠાકોરજીનો પાટોત્સવનો દિવસ છે, અને મહાપ્રભુજીને ગુસાઈજીનો ઉત્સવ. આટલા દિવસ તો અચૂક સૂક્ષ્મ ક્રમ કરીને પણ કાંઈક વિશેષ કરી અને ઠાકોરજીને લાલ લડાવવા. કેમ કે અમુક ઉત્સવો ઠાકોરજીને મનાવવા બહુ ગમે છે. એક ઠાકોરજીનો પાટોત્સવ ને બીજો મહાપ્રભુજીનો ઉત્સવ, ગુસાઈજીનો ઉત્સવ. જો આ ગુસાઈજીનો ઉત્સવ તો શ્રીનાથજીએ જ શરૂ કર્યો ને. એટલે અમુક ઉત્સવ એવા છે કે જેને મનાવીને આપણે આનંદિત થઈએ, અને અમુક ઉત્સવ એવા છે કે જેને મનાવીને ઠાકોરજીને આનંદ થાય છે. તો આ મહાપ્રભુજીનો ઉત્સવ એવો છે કે જયારે મનાવીએ છીએ તો પ્રભુને ખૂબ પ્રસન્નતા હોય છે આ દિવસે, કે મને તો આખું વર્ષ વિવિધ પ્રકારના ઉત્સવ કરીને મહાપ્રભુજી લાલ લડાવે છે, તો મહાપ્રભુજીનો ઉત્સવ હું ધામધૂમથી ઉજવીશ. એટલે મહાપ્રભુના ઉત્સવના મનોરથી જ ઠાકોરજી છે. આ એમના હૃદયનો મનોરથ છે, અને એમાં આપણે જયારે સહભાગી બનીએ છીએ ત્યારે શ્રી પ્રભુ ખૂબ પ્રસન્ન થાય છે. તો આ ઉત્સવની વિશેષ વધાઈ આપ સૌને આપું છું. અને બસ આ યાત્રા ચાલતી ચાલતી હવે ન્યુઝીલેન્ડ, જાપાન થઈ અને પછી બધી આફ્રિકન કન્ટ્રીઝ. જુલાઈમાં યુએસએ ખાસ અનુરોધ કરીશ, જે અત્યારે 200 જણા જોડાયેલા છે, એ 200 જણાએ સહપરિવાર કેમ્પમાં આવવાનું છે. સાથે મળીને એક લાહવો હશે, એક સંસ્મરણો હશે. કારણ કે ગઈ વખતે જે આવ્યા હશે ઓર્લાન્ડો, એમને ખ્યાલ હશે કે કેવી સુંદર વ્યવસ્થાની સાથે કેવો આનંદ કરવામાં આવતા હોય છે. તો આ વખતે અમારા બેટીજી પણ સાથે જોઈન્ટ થશે, એટલે તમારા બાળકોને, યુથને લાવશો તો એમના પણ સેશન, ક્વિઝ, એ લોકો પણ પ્રિપેર કરી રહ્યા છે કે અમે પણ આ રીતે ક્વિઝ લઈશું, લોકોને, યુથને આ રીતે પ્રેઝન્ટેશન આપીશું. તો એ બંને બેટીજી પણ યાત્રામાં સાથે હશે, તો કેમ્પમાં બધાને ખૂબ આનંદ આવશે. યુથ અને બાળકો માટે બેટીજી સાથેના પણ સેશન થશે. તો ખાસ બધાને અનુરોધ, આગ્રહ કરીશ. ઘણા બધા સ્વજનો દેખાઈ રહ્યા છે મને દરેક સ્ટેટમાંથી, એટલે એમને તો હકથી પણ કહી શકાય કે આપણે બધા સાથે 3 દિવસ કેમ્પમાં સાથે આનંદ કરવાના છીએ. ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ. બધી તૈયારીઓ અમિતભાઈ, કામિનીબેન કરી જ રહ્યા છે. સતત કઈ રીતે ઉત્તમ રીતે કરી શકાય આ કેમ્પને, એના માટેનો આખો પ્લાન છે. 10 તારીખે ગુરુ પૂર્ણિમાથી ઓર્લાન્ડોથી, અને એને પહેલા વેસ્ટ પામ બીચ થી ત્યાં લેન્ડ થઈશું. પછી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઓર્લાન્ડો ઉજવાય છે. વૃદ્ધામનો પાટોત્સવ પણ ગુરુ પૂર્ણિમાના જ દિવસે છે, તો ત્યારે ત્યાં આનંદથી મનાવી અને પછી એટલાન્ટા 3 દિવસ શ્રી યમુનાજીનો ઉત્સવ. એમ કરતા કરતા હ્યુસ્ટન, ટેક્સાસ, ને ત્યાં ડલાસમાં, શિકાગોમાં, અને પછી પાછા ડેલાવર થઈ અને ન્યૂ જર્સીનો આનંદ કરવાના છીએ. તો ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ અને વધાઈ આપી મારી વાણીને વિરામ આપું. દંડવત પ્રણામ જે શ્રી આપ કહો છો તો સર્વ વૈષ્ણવ રાહ જોતા હોય છે, અને આજે તો અમે એનાઉન્સ કર્યું છે કે જે પધારવાના છે, એટલે સર્વ વૈષ્ણવ, અને આઈ એમ શ્યોર કે એવરીવન ઇઝ વેઇટિંગ કે આપણા યુએસએમાં જે પધારશે એટલે કેમ્પમાં આવશે. અને રજીસ્ટ્રેશન પણ સરસ રીતે થઈ રહ્યું છે. અને મેં અગાઉમાં જ કહ્યું હતું કે આપણો આખો કેમ્પનું આપણું જે મેઇન ગોલ છે કે આપશીની જે સ્કૂલ સ્થાપિત થવા જઈ રહી છે એઝ અ વૈષ્ણવ. હા, એની ખાસ વધાઈ બધાને આપી દઉં. આ વખતની આખી ટૂર ડેડિકેટેડ છે કે પુષ્ટિ માર્ગના પ્રત્યેક વૈષ્ણવ જેનું ગૌરવ લઈ શકે એવું વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું આપને નિર્માણ, ગુજરાતની 1st નંબરની એવી ગર્લ્સ સ્કૂલ બનશે કે જે આપણે બધા જ વલ્લભાચાર્યજીના નામનો ગૌરવ સમાજમાં ઉભો કરી શકીશું. અને ફર્સ્ટ આવી સ્કૂલ છે, એટલે જે કાંઈ પણ આ આખી ટૂર છે એ બધું એને સમર્પિત રહેશે. અને આપ બધાને પણ એની પત્રિકા મળશે. અને હું આશા રાખીશ કે આપણે બધા જ જોડાઈ આ વિદ્યાનો એક મહાયજ્ઞ છે, આપણા બધાની આહુતિ એમાં સમર્પિત કરી અને એવી એક આદર્શ સ્કૂલ
ગર્લ્સ માટે તૈયાર કરીએ કે ગુજરાત જે ભૂમિમાંથી આપણે બધા આવીએ છીએ એનું ઋણ અદા કરવાનો એક અવસર છે કે ભૂમિમાં આ બધી જે મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં જે ગરીબ છોકરીઓ જે તેજસ્વી છે પણ એને અવસર નથી મળતા એ છોકરીઓને મ્યુનિસિપાલિટી સ્કૂલમાંથી એડપ્ટ કરી આપણે અહીંયા ભણાવી અને એમને આઈએએસ આઈપીએસ ડોક્ટર આ બધું બનવાના અવસરો આપણે પ્રાપ્ત કરાવવાના છીએ એટલે કે આ એક અદ્ભુત સત્કાર્ય છે કારણ કે આ આખી પૃથ્વી પરિક્રમા કેવલ કોઈ સભા પૂરતી મર્યાદિત ન રહેતા સર્જન તરફ જશે અને આવા પ્રકારનું એક અદ્ભુત કાર્ય આપણા સંપ્રદાયમાં થઈ રહ્યું છે તો આશા રાખીશ કે દરેક વ્યક્તિ બીજું અધિકની રૂમ આદિ કરી શકીએ લેબોરેટરી લાઇબ્રેરી નહીં તો ગોલ્ડ કોઈન મેમ્બર સિલ્વર કોઈન મેમ્બર રૂપે પણ આપણે જોડાઈ અને આ મહાયજ્ઞમાં એક સહભાગી થઈ શકાય છે અને એના માટે ખાસ અમિતભાઈએ કહ્યું કે જે આ વખતે આખી ટૂર આપણે એને સમર્પિત કરીએ કેમ્પ આખો સમર્પિત કરીએ અને એક સુંદર સ્કૂલ બને એના માટેનો આપણે બધા જ પ્રયાસ કરીશું તો હું બિરદાવું છું આ વાતને અને આ કાર્યમાં આપણે બધા જ જોડાઈ અને સફળ કરીશું થેન્ક યુ જે બસ આજ હું સર્વે વચન એ જ કહું છું કે પ્લીઝ બધા જોઈન થજો કેમ્પમાં જેથી કરીને આપણે કંઈક યોગદાન આપી શકીએ છે વૈષ્ણવ ઓફ યુએસએ ને જેને પણ જેમ આપણને પ્રાઉડ ટુ બી વૈષ્ણવ કે છે વી શુડ સે વી આર પ્રાઉડ ઓફ ને જે ભગીરથ કાર્ય આપણા માટે કરી રહ્યા છે તો થેન્ક યુ જે ફોર અને આજે આ પધાર્યા વ્યસ્ત સમયમાં પણ એ બધા ખૂબ આભાર અને સર્વ વૈષ્ણવ તમે આગ્રહ કરો તો આવું જ પડે સર્વ વૈષ્ણવ આગ્રહ બધાને ના બધાનો ભાવ છે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ દંડવત પ્રણામ જય દંડવત પ્રણામ દંડવત પ્રણામ જય શ્રી. હા તો હું નૈશાબેનને વિનંતી કરીશ કે આપણા સત્સંગને આગળ વધારે વલ્લભાધીશ કી જય વલ્લભાધીશ કી જય. હવે આપણે સત્સંગ આગળ વધારતા એકાદશીનું દર્શન કરીશું. તો સર્વપ્રથમ જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ વૈષ્ણવોને વરુતિની એકાદશીના જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ બધાઈ. આજે ચૈત્રવદ 11 વરુતિની એકાદશી તેનું મહાત્મ્ય ભવિષ્યત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ, આપ મને ચૈત્ર માસની વધમાં આવતી એકાદશીનું નામ અને મહાત્મ્ય તેમજ ફળ શું છે તે જણાવો. ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજન, આ એકાદશીનું નામ વરુતિની એકાદશી છે અને તે કોઈ પણ આ જન્મમાં અને પછીના જન્મમાં સુખ સમૃદ્ધિ આપે છે. આ એકાદશીનું વ્રત કરવાથી જીવને અતિશય સુખ અને સમૃદ્ધિ મળે છે અને પાપો દૂર થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી બદનસીબ સ્ત્રી સમૃદ્ધવાન બને છે, મનુષ્યને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે, તેમજ તેમના બધા જ પાપો નિર્મૂળ થાય છે અને તેઓ પ્રભુની ભક્તિ મેળવે છે. માધાંતા રાજાને એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો. કેટલાક રાજાઓ જેવા કે ધંધુમાર એને પણ આ એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો, તેમજ બધા જ પ્રકારના દાનનું ફળ મળે છે. હવે આપણે વરુતિની એકાદશીનું પુષ્ટિમાર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. ચૈત્ર વદની વરુતિની એકાદશીનું પુષ્ટિમાર્ગમાં ખૂબ જ મહાત્મ્ય છે, કારણ કે આ એકાદશીએ પુષ્ટિમાર્ગ પ્રગટાવનાર શ્રીમદ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ છે. શ્રીમદ આચાર્યનો જન્મદિવસ મહા ઉત્સવ તરીકે પુષ્ટિમાં પ્રસિદ્ધ છે. મંદિરમાં જન્માષ્ટમી જેવો જ ઉત્સવ મનાય છે. સવારે કેસર સ્નાન, કુલ્હે જોડના ભારે શણગાર ધરાવાય છે અને પલનામાં ઠાકોરજીને ઝુલાવાય છે. વરુતિની એકાદશી ચૈત્ર માસમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું તો એના કેટલાક ભાવ છે તો આપણે જોઈએ. પ્રથમ ભાવ એવો છે કે ચૈત્ર માસના વરુતિની એકાદશીએ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થવા પાછળની ભાવના એવી છે કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે થયું છે અને દૈવી જીવોને પુષ્ટિ પુરુષોત્તમ જે રસો વૈશ્ય છે તેમની વ્રજ લીલાઓની રસાનુભૂતિ કરાવવાનો છે. સંસ્કૃતમાં ચૈત્ર માસનું નામ માધવ માસ છે. આનો અર્થ પ્રભુની આધિદૈવિક લક્ષ્મી અને ધવ એટલે લક્ષ્મીના પતિનો માસ છે. પોતાના માસમાં જ પ્રભુ પ્રકટ થાય તો જ દૈવી જીવોને લીલાની પ્રાપ્તિ થાય છે. બીજો ભાવ એવો છે કે આ એકાદશીને વરિથુની કહેવાય છે, એટલે કે વરદાન આપનાર છે. દૈવી જીવોને પુષ્ટિ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિ કરાવવા વરદાન આપનાર આ એકાદશી છે. ત્રીજો ભાવ એવો છે કે બ્રહ્મ સંબંધ મંત્ર પ્રગટ કરવાનો દિવસ પણ શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીનો દિવસ
વરિતુની એટલે કે વરદાન આપનાર તિથિ માની તે દિવસે પ્રગટ થયા છે. આ ઉપરાંત એકાદશી તિથિ પાછળનો ભાવ એવો છે કે આપણી 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું આપણું મન, આમ આ દિવસે આપણે શરીરની બધી જ ઇન્દ્રિયો મન સહિત પ્રભુમાં જોડી શ્રીમદ આચાર્ય ચરણના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીએ તો જીવને પ્રભુની પ્રાપ્તિનો માર્ગ મળી શકે. કારણ કે લૌકિકમાં વિષયાનંદમાં ડૂબેલા કળિયુગના જીવ શ્રીમદ વલ્લભાચાર્યજીના સ્વરૂપને ઓળખી શકતા નથી અને આથી પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપાનંદનો અનુભવ કરી શકતા નથી. ચોથો ભાવ એવો છે કે શ્રી કૃષ્ણ ભૂતલ પર પ્રગટ થઈ વ્રજમાં પુષ્ટિ પુરુષોત્તમ રૂપે લીલા 11 વર્ષ 52 દિવસ સુધી જ કરી છે. પછીની મથુરા અને દ્વારકા લીલા મર્યાદા સ્વરૂપની છે. એ જ શ્રી કૃષ્ણ મનુષ્યની આકૃતિથી તેલંગણ બ્રાહ્મણ સ્વરૂપ શ્રીમદ વલ્લભાચાર્યજીના નામ ધારણ કરી 11ના દિવસે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપે પ્રગટ થયા છે. જેમ શ્રી કૃષ્ણે નંદરાયજીને ત્યાં વ્રજમાં 11 વર્ષ અને 22 દિવસ બિરાજી શુદ્ધ પુષ્ટિ લીલા કરી, તે જ રીતે શ્રી મહાપ્રભુજીએ પણ પૂરા 52 વર્ષ ભૂતલ પર બિરાજી ભારતની 3 વખત પરિક્રમા કરી અને શુદ્ધ જીવનનો ઉદ્ધાર કર્યો. આથી જ શ્રી મહાપ્રભુજીની તથા શ્રી પુષ્ટિ પુરુષોત્તમની લીલા વચ્ચે ઘણું જ સામ્ય છે. પાંચમો ભાવ એવો છે કે શ્રી મહાપ્રભુજી વસંત ઋતુની સમાપ્તિમાં અને ગ્રીષ્મ ઋતુની શરૂઆતમાં પ્રગટ થયા. આ પ્રકારે પ્રકટ થઈ આપે વસંતરૂપી ઘીનું કામ કરી દૈવી જીવોના હૃદયમાં પ્રભુ મિલનનો આધિદૈવિક અગ્નિ પ્રગટ કરવા ગ્રીષ્મના આરંભમાં આપ શ્રી પ્રગટ થયા છે. છઠ્ઠો ભાવ એવો છે કે ચૈત્ર માસના વધમાં આપનું પ્રાગટ્ય એટલા માટે કે માયાના ઘોર અંધકારમાં વિષયાનંદમાં ડૂબેલા કળિયુગના દોષોથી ભરેલા જીવોના હૃદયમાં પ્રકાશકુંજ પાથરવાથી અજવાળું થાય. આમ માયારૂપી અંધકાર દૂર કરવા જ શ્રી મહાપ્રભુજી કૃષ્ણ પક્ષમાં પ્રગટ થયા અને સદા સર્વદા આપ શ્રી 84 બેઠકોમાં બિરાજમાન છે અને દૈવી જીવોને પોતાના અધિકાર પ્રમાણે અનુગ્રહિત કરી આપ શ્રીના અલૌકિક દર્શનમાં અલભ્ય લાભ આપ્યો છે. છેલ્લે સાતમો ભાવ એવો છે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજી પ્રભુના મુખાવતાર છે, છતાં વેદ અને વેદાંતના પ્રમાણે બધી જ ક્રિયાઓ કરવાનું કારણ માયાના અંધકારમાં ડૂબેલા જીવોને પોતાની વાણી અને આચરણ દ્વારા માર્ગદર્શક બનવા અને પ્રભુ પ્રાપ્તિનો સાચો રસ્તો બતાવવા આપે વૈદિક ક્રિયાઓ કરી છે. વરુતિની એકાદશી આપણા સર્વે માટે ખૂબ જ ઉત્તમ છે. જે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નિયમો અને વિધિ વિધાનથી આ એકાદશીનો વ્રત કરે તેના બધા પાપો નાશ પામે છે અને તેને પરમધામની પ્રાપ્તિ થાય છે. જીવનના પરમ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. બસ આટલું કહી મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વ વૈષ્ણવોને ફરી એકવાર જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નિશાદભાઈ. રમેશની જેમ આપે 11 દર્શન અને આ વખતે મહાપ્રભુજીના પ્રાકટ્ય વિશે જે સમજણ આપી, ખૂબ ખૂબ આભાર. અને ફરીથી જેમ હમણાં જે કહ્યું કે આપણો ફેમિલી કેમ્પ છે ન્યૂજર્સીમાં, તો જરૂરથી એમાં રજીસ્ટર થજો, જેથી કરીને આપણે આપણા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેમ કે છે આપણે અર્પણ કરી શકીએ જેજશ્રીને અને એમના ભગીરથ કાર્યમાં આપણે સાથ આપી શકીએ. તો એ સાથે હું નિશાદભાઈને કહીશ કે આપણે આગળ સત્સંગની શરૂઆત કરીએ. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હવે આપણે ખરેખર મહાપ્રભુજીનો ઉત્સવ હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. તો આપણે અત્યારે 1 મિનિટ માટે સર્વ વૈષ્ણવો મહાપ્રભુજીનું મનમાં યાદ કરી લે અને આપણે મહાપ્રભુજીનો જય ઘોષ કરીશું અને ત્યાર પછી આપણે મહાપ્રભુજીની વધાઈથી આપણે આપણું સત્સંગની શરૂઆત કરીશું. સાંપ્રદાયિકાર્પિત સામ્રાજ્યાસન અખંડ ભૂમંડલાચાર્ય ચક્રચૂડામણિ વિદ્યાવાચસ્પતિ દશદિગંત વિજયી શ્રી ભાગવત શ્રીમદમણિ પરબાબા પદવાક્ય પ્રમાણ પાર
વલ્લભાધીશ કી જય. હવે આપણે ઉત્સવની શરૂઆત વધાઈથી કરીશું. આજે આપણને એ વધાઈ સંદીપભાઈ સંભળાવશે. તો સંદીપભાઈ. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના ચરણોમાં દંડ પ્રણામ. આજના મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની સર્વે ભગવદીય વૈષ્ણવજનને ખૂબ ખૂબ મંગલ વધાઈ. આપ સર્વેને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. મહાપ્રભુજીની આજની વધાઈ આપણે રાગ બિહાગમાં મારગરીત દિખાઈ. मारगरीता दिखाई प्रगट वे, मारगरीता दिखाई परमानंद स्वरूप कृपानिध श्री वल्लभ सुखदाई प्रगटवे, मारगरीत दिखाई कर श्रृंगार गिरिधरण लाल को, कर श्रृंगार गिरिधरण लाल को जब कर वेणु गहाई, ले दर्पण सन्मुख ठाड़े वे, निरख निरख मुस्काई प्रगट वे, मारग रीत दिखाई विविध भात सामग्री हरि को कर मनुहार लिवाई, जलय चवाय सुगंध सहित मुख बीरी पान खवाई प्रगट वे, मारग रीत दिखाई करयारती अनोसर पट दे, बैठे निज ग्रह आई, भोजन कर विश्राम छिनक लई, निज मंडली बुलाई प्रगट वे, मारगरीत दिखाई करत कृपा निज दैवी जीवन पर, श्रीमुख बचन सुनाई, वेणु गीत पुनः युगल गीत की, नित बरखा बरखाई प्रगट वे, सेवा रीत प्रीत ब्रज जानकी, जनहित जग प्रगटाई, दास शरण हरिवागधीश की, चरण रेणु नहीं पाई प्रगट वे, मारगरीत दिखाई प्रगट वे, मारगरीत दिखाई. શ્રી વલ્લભાધીશ की जय. જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ. ખૂબ જ સરસ, ખૂબ આનંદ આવ્યો. ખૂબ ખૂબ આભાર. હવે આપણે મહાપ્રભુજીના જીવનનું દર્શન કરીશું. આપણને આજે એ દર્શન પૂર્વીબેન કરાવશે. તો પૂર્વીબેન. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોવર્ધન વલ્લભાય નમઃ. નમો આચાર્ય સર્વસ્વ લીલા રસ સુપૂરિતા, નમો વિઠ્ઠલ પ્રભુ ચરણ રેણુ મહાનિધિ. સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અનાજની ખૂબ ખૂબ મંગલ વધાઈ. જય જય શ્રીને કોટી કોટી સદન્ય દંડવત પ્રણામ. આજે આપણા સત્સંગમાં શ્રી મહાપ્રભુજીએ રચેલ 16 ગ્રંથોનું પરિચય મેળવીશું. શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ ક્યારે અને શા માટે રચ્યા હતા તે જાણીએ. 16 ગ્રંથનો પહેલો ગ્રંથ છે શ્રી યમનાષ્ટકમ. જ્યારે શ્રી મહાપ્રભુજી વિક્રમ સંવત 1547ના શ્રાવણ માસમાં પ્રથમવાર 14 વર્ષની વયે ગોકુળ પધાર્યા ત્યારે શ્રી યમુનાજીના દર્શન કરતા
તેમના હૃદયમાં જે ભાવ તરંગો જાગ્યા તેના પરિણામ રૂપે આ સ્તોત્રની રચના થઈ. આ સ્તોત્રની રચના ઠકરાની 30ના દિવસે થઈ. ષોડશ ગ્રંથમાં બીજો ગ્રંથ છે બાલબોધ. શ્રી મહાપ્રભુજીએ અજમેર પાસે આવેલા પુષ્કરરાજ તીર્થમાં વિક્રમ સંવત 1550માં આ ગ્રંથની રચના કરી હોવાનું મનાય છે. 84 વૈષ્ણવોમાં અંબાલાના નારાયણદાસ કાયસ્થ થઈ ગયા, જેમની 57મી વાર્તા છે. તેમને આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ દ્વારિકામાં શીખવ્યો હતો. નારાયણદાસ શ્રી મહાપ્રભુજીના સેવક બની દ્વારકા સુધીની યાત્રામાં સાથે રહ્યા હતા. ષોડશ ગ્રંથમાં ત્રીજો ગ્રંથ છે સિદ્ધાંત મુક્તાવલી. શ્રી મહાપ્રભુજીએ વિક્રમ સંવત 1555ના જતીપુરામાં 84 વૈષ્ણવ પૈકીના વિરક્ત વૈષ્ણવ અચ્યુતદાસ સનોડિયા માટે આ ગ્રંથ લખીને તેમને શીખવ્યો હતો. અચ્યુતદાસને શરણે લઈને શ્રીનાથજીની સેવા કરવાની આજ્ઞા મળી ત્યારે અચ્યુતદાસે કહ્યું, હું વિરક્ત છું, મારા પર એવી કૃપા કરો કે એકાંતમાં માનસી સેવામાં મારું મન લાગે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેમને આ ગ્રંથ શીખવ્યો હતો. તેથી અચ્યુતદાસ માનસી સેવામાં મગ્ન બની ગોવિંદકુંડ પાસેની એક ગુફામાં રહેતા, સદાકાળ માનસી સેવામાં તલ્લીન રહેતા. ષોડશ ગ્રંથમાં ફોર્થ ગ્રંથ છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ ક્યારે અને ક્યાં લખ્યો તેની કોઈ જાણકારી મળતી નથી. એક મત એવો છે કે આ ગ્રંથની રચના શ્રી મહાપ્રભુજીએ પોતાના જીવનના ઉત્તરાર્ધ કાળમાં કરી હોવી જોઈએ, જ્યારે શ્રી મહાપ્રભુજી અડેલમાં સ્થિર નિવાસ કરીને બિરાજ્યા હતા. આ ગ્રંથ અપૂર્ણ છે, તેનો અંતિમ ભાગ પ્રાપ્ય નથી. તેમાં પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી જીવો ક્યાંથી પ્રગટ થયા, શા માટે પ્રગટ થયા, તેમનો સ્વભાવ કેવો છે અને તેમને કયું ફળ મળે એ સમજાવવામાં આવ્યું છે. ષોડશ ગ્રંથમાં પાંચમો ગ્રંથ છે સિદ્ધાંત રહસ્ય. વિક્રમ સંવત 1547ના શ્રાવણ સુદ 11ની અર્ધરાત્રિએ શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથની રચના ગોકુળમાં દામોદરદાસ સરસાણી માટે કરી હતી. શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં બતાવ્યા પ્રમાણે શ્રી ઠાકોરજીએ આ સમયે પ્રગટ થઈ આત્મનિવેદનનો ઉપદેશ આપ્યો હતો. 84 વૈષ્ણવના ગોપાલદાસ ઈટોડા ક્ષત્રિને પણ શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ શીખવ્યો હતો અને તેથી તેમનામાં સમર્પણની ભાવના દ્રઢ થઈ હતી. 252 વૈષ્ણવોની વાર્તામાં 49th વાર્તા પુરુષોત્તમ દાસ પુષ્કરના બ્રાહ્મણની છે. તેમને પણ આ ગ્રંથ શ્રી ગુસાઈજીએ શીખવ્યો હતો. ષોડશ ગ્રંથમાં છઠ્ઠો ગ્રંથ છે નવરત્ન સ્તોત્રમ. શ્રી મહાપ્રભુજીએ 1558માં અડેલમાં આ ગ્રંથની રચના કરી હતી. ઉત્તર ગુજરાતના ખેરાલુ ગામના સાંચોરા બ્રાહ્મણ ગોવિંદ દવેના પત્રના જવાબમાં આ ગ્રંથ લખાયો હતો. ગોવિંદ દવે વૈરાગ્ય પ્રધાન સ્વભાવના હતા. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આ ગ્રંથનો પાઠ કરવાથી તમારા મનની વ્યગ્રતા દૂર થશે. ષોડશ ગ્રંથમાં 7th ગ્રંથ અંતઃકરણ પ્રબોધ છે. આ ગ્રંથની રચના વિક્રમ સંવત 1587ના વૈશાખ વદ 7મની આસપાસ કોઈક દિવસે અડેલમાં થયેલ છે. આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ લેતા પહેલા રચેલો હતો. આ ગ્રંથ આપશ્રીનો છેલ્લો ગ્રંથ છે. આ ગ્રંથ દ્વારા આપશ્રીએ પોતાના અંતઃકરણને ભગવદ આજ્ઞાનું પાલન કરવા માટે તત્પર થવાનો બોધ આપ્યો છે. ષોડશ ગ્રંથનો 8મો ગ્રંથ છે વિવેક ધૈર્યાશ્રય. શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ ક્યારે, ક્યાં અને કોના માટે રચ્યો તેનું કોઈ પ્રમાણ મળતું નથી. પરંતુ શ્રી ગુસાઈજીએ 2 વૈષ્ણવોને આ ગ્રંથ શીખવી તેમને વિવેક, ધૈર્ય અને આશ્રયનું દાન કર્યાનો ઉલ્લેખ 252 વૈષ્ણવોની વાર્તામાં મળે છે. વિઠ્ઠલદાસ કાયસ્થને આ ગ્રંથ શીખવ્યો હતો. ષોડશ ગ્રંથનો 9મો ગ્રંથ છે શ્રી કૃષ્ણાશ્રય. અડેલમાં વિક્રમ સંવત 1570માં લાહોરના વતની ગુલામ મિશ્ર માટે આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ રચ્યો હતો. આ ગ્રંથનો પ્રભુ સન્મુખ દરરોજ પાઠ કરવાથી પ્રભુમાં દ્રઢ આશ્રય સિદ્ધ થાય છે એવી આપશ્રીની આજ્ઞા છે. ષોડશ ગ્રંથનો 10th ગ્રંથ છે ચતુશ્લોકી. આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ વિક્રમ સંવત 1580માં અથવા 1582માં રચાયો હોવાનું સમજાય છે. શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ 84 વૈષ્ણવોના રાણા વ્યાસ અને ભગવાન દાસ સાંચોરાને જુદા જુદા સમયે શીખવ્યો છે, જેથી ભગવત સેવા અને સ્મરણ પરાયણ પુષ્ટિ માર્ગીય જીવન જીવવા સક્ષમ બન્યા.
ષોડશ ગ્રંથનો 11મો ગ્રંથ છે ભક્તિવર્ધિની. આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ વિક્રમ સંવત 1552માં તેમના સેવક સાંચોરા બ્રાહ્મણ પુરુષોત્તમ જોશી માટે પ્રયાગમાં લખ્યો હતો. એમ મનાય છે કે પુરુષોત્તમ જોશીએ ભક્તિનું સ્વરૂપ સમજાવવા વિનંતી કરી હતી ત્યારે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ રચ્યો હતો. ષોડશ ગ્રંથનો 12th ગ્રંથ છે જલભેદ. આ ગ્રંથની રચના ક્યારે અને ક્યાં થઈ હતી તે જાણવા મળતું નથી. વેદની શ્રુતિઓમાં દર્શાવેલ 20 પ્રકારના જલ જેવા 20 પ્રકારના ભગવદ વાર્તાના વક્તાઓનું આ ગ્રંથમાં નિરૂપણ છે. વક્તાની પસંદગીનો વિવેક આ ગ્રંથ શીખવે છે. ષોડશ ગ્રંથનો 13મો ગ્રંથ છે પંચપદ્યાની. આ ગ્રંથ કોના માટે અને ક્યારે લખ્યો છે તે જાણવા મળ્યું નથી. આ ગ્રંથમાં પણ 3 પ્રકારના ઉત્તમ, માધ્યમ અને કનિષ્ઠ શ્રોતાઓના લક્ષણો બતાવ્યા છે. આપણે કેવી રીતે ઉત્તમ શ્રોતા બની શકીએ એ આ ગ્રંથમાં બતાવ્યું છે. ષોડશ ગ્રંથનો 14th ગ્રંથ છે સંન્યાસ નિર્ણય. વિક્રમ સંવત 1551માં બદ્રિકાશ્રમની યાત્રા પ્રસંગે નરહરી સંન્યાસી માટે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ લખ્યો હતો. જ્યારે નરહરી સંન્યાસીએ શ્રી મહાપ્રભુજીને ભક્તિ માર્ગીય સંન્યાસનો પ્રકાર પૂછ્યો ત્યારે તેના જવાબમાં ગ્રંથ રચાયો, જેના પરિણામે તેમના હૃદયમાં પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સ્થિર થયો અને શ્રી ઠાકોરજીની લીલાનો અનુભવ થયો. ષોડશ ગ્રંથમાં 15th ગ્રંથ છે નિરોધ લક્ષણમ. શ્રી મહાપ્રભુજીએ ઉત્તર ગુજરાતમાં આવેલા મણંદ ગામના રાજા દવે અને માધવ દવે નામના 2 ભાઈઓ જે તેમના સેવક થયા તેમના માટે વિક્રમ સંવત 1566માં આ ગ્રંથ રચાયાનું મનાય છે. જ્યારે એ વૈષ્ણવે નિરોધનું સ્વરૂપ પૂછ્યું ત્યારે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ રચીને આ પાઠ કરવાની આજ્ઞા કરી, જેનાથી તેમનું મન અલૌકિક બની ગયું અને લીલા રસનો અનુભવ કરવા લાગ્યા. ષોડશ ગ્રંથનો 16th ગ્રંથ છે સેવાફલમ. ષોડશ ગ્રંથો પૈકીના આ એકમાત્ર એવો ગ્રંથ છે કે જેને સમજાવવા શ્રી મહાપ્રભુજીએ પોતે ગદ્યમાં તેનું વિવરણ રચ્યું છે. વિક્રમ સંવત 1582માં આગ્રામાં વિષ્ણુદાસ છીપા નામના સેવક માટે આ ગ્રંથ અને તેનું વિવરણ લખાયું હતું. વિષ્ણુદાસ છીપા શ્રી મહાપ્રભુજીના સેવક થયા ત્યારે તેમને વિનંતી કરી કે મારા પર એવી કૃપા કરો કે મને શ્રી ભાગવત વગેરે આપના બધા ગ્રંથોનું કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય અને હું આપના માર્ગના સિદ્ધાંતો જાણું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ રચી આજ્ઞા કરી, આ ગ્રંથ સાંભળવાથી બધા શાસ્ત્ર પુરાણોનું જ્ઞાન થશે. ફલ સ્વરૂપે તેઓ દિવસ રાત માનસી સેવામાં અને શ્રી સુબોધિનીજીના મનન ચિંતનમાં ભાવમગ્ન રહેતા. આ ગ્રંથમાં સેવાના 3 ફળ બતાવવામાં આવ્યા છે. શ્રી મહાપ્રભુજીના સમયથી જ આ ગ્રંથો મોટા ભાગના વૈષ્ણવને સુલભ બન્યા હતા અને વૈષ્ણવો તે ગ્રંથોમાં નિરૂપાયેલા ઉપદેશને સમજી તેમને અનુસરતા હતા. શ્રી મહાપ્રભુજીની વાણી સ્વરૂપાત્મક છે. આ વાણી દ્વારા શ્રી મહાપ્રભુજીની સ્વરૂપ સુધાને આપણા હૃદયમાં પધરાવી શકાય છે. તેથી કદાચ આ ગ્રંથોનો અર્થ સરખી રીતે ન સમજાય તો પણ શ્રી મહાપ્રભુજીના સર્વ ગ્રંથોનો પાઠ કરવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ. વલ્લભ આખ્યાનમાં કહ્યું છે કે ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. આમ શ્રી મહાપ્રભુજીના આ 16 ગ્રંથો પણ આપણા અલૌકિક સ્વરૂપ રસથી પરિપૂર્ણ છે. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ પૂરીબેન. આપે ષોડશ ગ્રંથ વિશે ખૂબ જ સરસ માહિતી આપી અને ટૂંકમાં 16 ગ્રંથ આપણને સમજાવી દીધા. ખૂબ ખૂબ આનંદ થયો. ખૂબ આભાર. આપે 16 ગ્રંથ સમજાવતા 84 વૈષ્ણવનું ઘણી વખત યાદ કર્યા તો એક વસ્તુ મને હું ભૂલી ગયો હતો પણ હવે યાદ આવી છે કે આપણે પ્રભુની કૃપા કેવી થાય છે આપણા પર. જુઓ કે 84 વૈષ્ણવ એ 84 વૈષ્ણવ મહાપ્રભુજીના સેવકો હતા. તે 84 વૈષ્ણવનું દર્શન આપણે ગઈ એકાદશીએ પૂર્ણ કર્યું. અત્યારે મહાપ્રભુજીનો ઉત્સવ આવ્યો છે અને આવતી એકાદશીથી આપણે 252 વૈષ્ણવની વાર્તા શરૂ કરીશું. તો 84 વૈષ્ણવની વાર્તા તો ગમે ત્યારે પૂરી થાત પણ ખબર નહીં, પ્રભુ કૃપાથી ગઈ એકાદશીએ થયો. આજે આપણે મહાપ્રભુજીનો ઉત્સવ આવે છે અને આવતી એકાદશી આપણે 252 વૈષ્ણવની વાર્તા લઈશું. તો ખૂબ જ સરસ સંયોગ થયો. હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે
મહાપ્રભુજીની વધાઈ ફરી લઈશું. તો બધાય આપણને નિશાબેન સંભળાવશે. તો નિશાબેન. સૌપ્રથમ તો પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય એવા શ્રીના મુગચરણ કમલમાં દંડવત પ્રણામ કરું છું. સર્વ સ્નેહી વૈષ્ણવ વૃંદને મારા ભગવત સ્મરણ અને આજના મહામહોત્સવની અનેકો અનેકો બધાઈ સર્વ વૈષ્ણવોને. તો આપણે અહીંયા વધાઈ ગાન લઈ ગયા છીએ. વધાઈ છે હો યાચક શ્રી વલ્લભ તિહારો રાગ આસાવરી. श्री वल्लभाधीश की जय हो. याचक श्री वल्लभ तिहारो याचन तुमको आयो हो याचक श्री वल्लभ तिहारो याचन तुमको आयो हो याचक श्री वल्लभ तिहारो याचन तुमको आयो महाउदार देत भक्तन को अपनो मन भायो हो याचक श्री वल्लभ तिहारो याचन तुमको आयो हेम ग्राम भूषण सुख संपत्ति सो मोहि मनन सुहायो पढ़्यो रहूं नित्य जूठन यह मेरो चित हो याचक श्री वल्लभ तिहारो याचन तुमको आयो हो याचक प्रफुल्लित भयो निरंतर द्विजवर ब्रह्मवाद तरु छायो गाँव गुण लावण्य सिंधु के दास चरण रज पायो हो याचक श्री वल्लभ तिहारो याचन तुमको आयो याचक प्रफुल्लित भयो निरंतर द्विजवर ब्रह्मवाद तरु छायो गाँव गुण लावण्य सिंधु के दास चरण रज पायो हो याचक श्री वल्लभ तिहारो याचन तुमको आयो हो
अपनो मन भायो हो याचक श्री वल्लभ तिहारो याचन तुमको याचन तुमको याचन तुमको आयो हो याचक શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ નિશાબેન, ખૂબ જ સરસ, ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ ખૂબ આભાર. હવે આપણે મીનાબેન ફલદુ પાસેથી વધાઈ સાંભળીશું. તો મીનાબેન. જે શ્રીના યુગલ ચરણમાં મારા સપરિવાર દંડવત પ્રણામ. સર્વે વલ્લભીય વૈષ્ણવોને આજની મંગલ ઉત્સવની વધાઈ સાથે ભગવત સ્મરણ. રાગ છે અડાનો. શ્રી વલ્લભ કો નામ લેત વલ્લભ કો ધ્યાન ધરત વલ્લભ શ્રી વલ્લભ ગુણ ગાઉં वल्लभ के नाम लेते पूर्ण होत सकल काम वल्लभ वल्लभ रटत रहो अचल पद निभाऊं वल्लभ महा अति उदार वल्लभ गृह देत दान इन ते छांड और न जावे सोई अति अभागे रसिकराय विनती कीनी दास छाप सिर दीनी श्री वल्लभ रटत और पंत त्यागी श्री वल्लभ को नाम लेत वल्लभ को ध्यान धरत वल्लभ श्री वल्लभ गुण गाऊं वल्लभ को नाम लेत. શ્રી વલ્લભાધીશ કી જય. દ્વારકેશલાલ પ્યારે કી જય. જય શ્રી કૃષ્ણ મીનાબેન, ખૂબ જ સુંદર, ખૂબ ખૂબ આભાર. હવે આપણે સત્સંગ આગળ વધારતા મહાપ્રભુજીનું જીવન દર્શન કરીશું. આપણને પરેશભાઈ કરાવશે. તો પરેશભાઈ. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોખલેશ. પુષ્ટિ માર્ગને પ્રચલિત કરનાર અને ભારત દેશમાં ભક્તિનો પ્રચાર કરનાર જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીને દંડવત પ્રણામ. આપ શ્રી સાક્ષાત અગ્નિ સ્વરૂપ છો. પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી તરીકે પ્રસિદ્ધ છો. લોક દ્રષ્ટિથી વિચાર કરીએ તો આપ શ્રી વિશ્વની એક અનોખી વિભૂતિ છો. સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિમાં આપ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદ સ્વરૂપ છો. આપ શ્રીનું પ્રાગટ્ય રહસ્ય ભક્તોની ભાવમયી ભાવના સાથે સંકળાયેલું છે. આપ શ્રીનું ભૂતળ ઉપર પ્રાગટ્ય થયું તે પહેલા આપ શ્રી નિત્ય લીલામાં શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણચંદ્રના સમીપ બિરાજમાન હતા. સંવત 1535ના અરસામાં ભારત દેશની ભૂમિ ઉપર ઘણો જ અત્યાચાર ચાલી રહ્યો હતો. પાપાચાર એટલી હદે પહોંચ્યો હતો કે આ જુલ્મોના ભોગ જેઓ બન્યા હતા તેમના અશ્રુ લૂછનાર કોઈ હતું જ નહીં. આવી ભારતની પવિત્ર ભૂમિની દુર્દશા જોઈને આપશ્રીનું હૃદય ઘણું જ દ્રવિત થયું હતું. પણ શ્રી ઠાકોરજીની લીલાને કોણ પામી શક્યું છે? શ્રી ઠાકોરજીને ઈચ્છા થઈ કે જે પુષ્ટિ માર્ગની શરૂઆત શ્રી ગોપીજનોએ કરી હતી તે પુષ્ટિ માર્ગ
ફરીથી પ્રગટ થાય. શ્રી ઠાકોરજીએ દૈવી જીવોના ઉદ્ધાર માટે અને શ્રી યજ્ઞનારાયણ ભટ્ટને આપેલ વચન પૂર્ણ કરવા માટે આપ શ્રીએ ભૂતલ ઉપર પ્રગટ થવા માટે આજ્ઞા લીધી. 100 યજ્ઞ પૂર્ણ થયા ત્યારબાદ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટનો વંશ અતિ શુદ્ધ બન્યો હતો અને આપશ્રીના પ્રાગટ્યને ગ્રહણ કરવા સુયોગ્ય બન્યો હતો. હિન્દુસ્તાનના તીર્થોને સ્નાત કરવા, દૈવી જીવોના ઉદ્ધાર માટે તેમજ શ્રી ભાગવત જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે તેનો ગુડાળ પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી સંવત 1535માં માધવ માસમાં, જે માધવ માસને આપણે આગળ સાંભળ્યું એ પ્રમાણે આદિદૈવિક લક્ષ્મીના સ્વામીનો માસ છે, તે માસમાં જ પ્રગટ થયા. અને સાથે સાથે જીવન, જે લોકોના જીવન માયારૂપી અંધકારમાં વ્યતીત થતા હતા તેઓના જીવનમાં ઉજાસ આવે તે માટે માયારૂપી અંધકારને દૂર કરવા, એક જ્યોતિરૂપી અજવાળું કરવા આપ શ્રી કૃષ્ણ પક્ષમાં પ્રગટ થયા. અને તિથિ પણ કેવી આપશ્રીએ પસંદ કરી પ્રગટ્ય થવા માટે. પુષ્ટિ માર્ગમાં સમાયેલ સારસ્વત કલ્પમાં નંદનંદનની જે લીલાનો મહારસ હતો તેનું દાન કરાવનાર એવી વરુથીની એકાદશીએ ચંપારણના નામના અરણ્યમાં બ્રાહ્મણોમાં પણ ઉત્તમ કુળ એવા દ્વિજ કુળમાં પ્રાકટ્ય કર્યું, જેથી જે જીવો તેમની એકાદશી ઇન્દ્રિયોને વશમાં રાખી શ્રી આચાર્ય ચરણના સ્વરૂપને જાણવા માટે પ્રયત્ન કરશે તો તે જીવો માટે પ્રભુની પ્રાપ્તિનો માર્ગ એકદમ સરળ બની જશે. આપશ્રીએ સમજાવેલા શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંત પ્રમાણે આપશ્રીનું આધિદૈવિક સ્વરૂપ એટલે જ્યારે સ્વામિનીજીને પ્રગાઢ માન થયેલું હતું અને અનેક પ્રયત્નો છતાં પણ શ્રી ઠાકોરજી સ્વામિનીજીને મનાવી શક્યા ન હતા, તેથી શ્રી ઠાકોરજીને ખૂબ જ તાપ ક્લેશ થયો હતો. ઉભય સ્વરૂપોના અત્યંત તાપ ક્લેશથી તેમના ભાવાત્મક સ્વરૂપ બહાર પ્રગટ થયા અને એક બન્યા. આમ આપનું બંને રસાત્મક સ્વરૂપોનું એક થવાથી એક ત્રીજું સ્વરૂપ જે પ્રગટ થયું તે જ આપણા શ્રી મહાપ્રભુજી. નિત્ય લીલામાં આ સ્વરૂપને સૌને પ્રિય બન્યું, તેથી સૌએ તેમને વાલા કયા અને ભૂતળ ઉપર આપશ્રીને સૌના વાલા બન્યા અને તેમને શ્રી વલ્લભ કયા ભક્તોએ. શ્રી મહાપ્રભુજીનું આધિદૈવિક સ્વરૂપ, જે શ્રી મહાપ્રભુજીનું આધ્યાત્મિક સ્વરૂપ એ આપશ્રીની કૃપા શક્તિ, આપશ્રીના ઉપદેશો અને આપશ્રીના સિદ્ધાંતોના બળથી દૈવી જીવોને તેમના તે જ જન્મમાં પ્રભુની પ્રાપ્તિ કરાવી આપી અને નિજ લીલાનો અનુભવ કરાવ્યો. આપશ્રીનું આધિભૌતિક સ્વરૂપ એ આપશ્રીના સમયમાં જે સફેદ ધોતી ઉપરણો ધારણ કરતા હતા એવું સન મનુષ્યાકૃતિ સ્વરૂપ જે સર્વે આપશ્રીને પ્રત્યક્ષ નિહાળી શકતા હતા. હાલમાં આપશ્રીના ગ્રંથો, પાદુકાજી, બેઠકજી, હસ્તાક્ષર એ આપનું આધિભૌતિક સ્વરૂપ જ છે. આપના આ આધિભૌતિક સ્વરૂપની ભીતર આપનું આધિદૈવિક સ્વરૂપ હંમેશા બિરાજમાન છે. કર્મ, જ્ઞાન અને ભક્તિના માર્ગે ચાલવા માટે ગુરુ અનિવાર્ય છે. આનંદરૂપ, પરમાનંદરૂપ શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ, દૈવી જીવોના ઉદ્ધારક, સ્મરણ માત્રથી સૌના દુઃખને નાશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી એ આપણા ગુરુ છે. આપશ્રીના ચરણારવિંદમાં જે ચિહ્નો ધારણ કર્યા છે આપશ્રીએ, તે ચિહ્નોને આપણે આપણા હૃદયમાં પધરાવી તો આપણને આપણા ગોલોકધામના મૂળ સ્વરૂપનું જ્ઞાન થશે. જ્યારે શ્રી ઠાકોરજીની ત્રીજી આજ્ઞા થઈ પાછા નિજના પધારવા માટે, ત્યારે આપશ્રીએ 3.5 શ્લોકમાંના વૈષ્ણવોનું કર્તવ્ય શું છે તેનો ઉપદેશ આપ્યો. આ ગ્રંથને આપણે શિક્ષક શ્લોકી તરીકે જાણીએ છીએ. શ્રી કાશીમાં હનુમાન ઘાટે શ્રી ગંગાજીના જળમાં ઉતરતા ઉતરતા આપ અદ્રશ્ય થઈ ગયા. તે જ વખતે તે સ્થળ ઉપર એક ચકચકિત જ્વાલાસ્તંભ દ્રષ્ટિગોચર થયો અને આ જ્વાલાસ્તંભ રૂપી રથથી આપશ્રીએ આકાશ માર્ગે નિધામ જવા માટે યાત્રા શરૂ કરી. આમ આપશ્રીએ રથયાત્રાના દિવસે આસુરવ્યોમો લીલા કરી. નંદાલયમાં પુષ્ટિ પ્રભુને 11 વર્ષ અને 52 દિવસોની જે પુષ્ટિ લીલા કરી હતી પુષ્ટિ પ્રભુએ, તેવી જ રીતે આપશ્રીએ 11 દિવસે પ્રગટ થયા અને 52 વર્ષ સુધી ભૂતળ ઉપર બિરાજ્યા હતા.
આપ શ્રી જો પ્રગટ ન થયા હોત તો આપણને ઠાકોરજીનો પ્રેમ સ્વરૂપનો મહિમા અને સેવા પ્રભાવ કોણ સમજાવતું? શ્રી ઠાકોરજીની વિસ્મૃતિ જ થઈ જતી અને પછી આપણે જે 84 લાખની યોનિનો ભવસાગર છે એમાં જ ફરવું પડતું. હવે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તરીકે આપણા સૌનું કર્તવ્ય શું છે કે માર્ગના સંચાલક શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, ઉપદેશો અને સિદ્ધાંતોને જાણવા જોઈએ અને શ્રી ગોપીજનોને જે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થઈ હતી તેવી જ ભક્તિ આપણને પ્રાપ્ત થાય અને આપણું જીવન સફળ બને. જય જય શ્રી ગોકલેશ. જય શ્રી કૃષ્ણ પરેશભાઈ. ખૂબ જ સુંદર, ખૂબ આનંદ આવ્યો. ખૂબ ખૂબ આભાર. હવે આપણે સત્સંગ આગળ વધારતા કીર્તન સાંભળીશું. આજે આપણને રૂપાબેન કપાડિયા આપણને કીર્તન સંભળાવશે. તો રૂપાબેન, આજના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ અને ભગવત સ્મરણ બધાને. દ્વિજ કુલ પ્રકટે શ્રી હરિ, દ્વિજ કુલ પ્રકટે શ્રી હરિ, सुंदरता की रास, द्विज कुल प्रकटे श्री हरि, परम पुनीत एकादशी, परम पुनीत एकादशी, धन्य धन्य माधो, धन्य धन्य माधो मास, द्विज कुल प्रकटे श्री हरि, लग्न नक्षत्र बल शोध के, लग्न नक्षत्र बल शोध के, बैठे द्विजवर, बैठे द्विजवर आया, लग्न नक्षत्र बल शोध के, श्री लक्ष्मण भट्ट मन मोद सो, श्री लक्ष्मण भट्ट मन मोद सो, दीनी बहुविध, दीनी बहुविध गाया, द्विज कुल प्रकटे श्री हरि, फूले द्रुम और वेली, फूली सरस, फूली सरस बन राया, फूले द्रुम और वेली, निज जन फूले निराख के, निज जन फूले निराख के, रहसी बधाई, रहसी बधाई गाया, द्विज कुल प्रकटे श्री हरि,
द्विजकुल प्रकटे श्री हरि सुंदरता की रास द्विजकुल प्रकटे श्री हरि ભગવત સ્મરણ બધાને. જય શ્રી કૃષ્ણ રૂપાબેન. ખૂબ જ સુંદર, ખૂબ ખૂબ આનંદ આવ્યો. ઘણો ઘણો આભાર. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. તો આજે આપણને સત્સંગનો આટલો સુંદર લાભ આપવા બદલ પેન્સિલ્વેનિયાના વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને આટલા બધા વૈષ્ણવોને ભેગા કરી અને આટલો સુંદર લાભ અપાવવા માટે નિશાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. આપણો આના પછીનો સત્સંગ મોહિની એકાદશી નિમિત્તે 8મી મે ગુરુવારના દિવસે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. તો હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આજે આશ્રયપદ આપણને અર્ચનાબેન સંભળાવશે. તો અર્ચનાબેન. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. મારા ભગવત સ્મરણ. આજના ખૂબ મંગલ દિવસની ખૂબ ખૂબ બધાઈ આપણે. આશ્રયપદ. દ્રઢઈના ચરણન કેરો ભરોસો દ્રઢઈના ચરણન કેરો શ્રી વલ્લભનખ ચૌદ્ર ચટાબિન सब जग माज अंधेरो साधन और नहीं आकली में जहाँ सो होत निबेरो सूर्य का कहे विविध आदरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈન ચરણન કેરો દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાદી સુખી આજની મારી વાણીને શ્રી ભગત સંગમાં પણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અર્ચનાબેન. ખૂબ જ સુંદર. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણી આગળનો સત્સંગ મોહિની એકાદશી નિમિત્તે 8મી મે ગુરુવારના દિવસે છે. તો ત્યારે આપણે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. श्री वल्लभ ने शरण जय रहिए आनंद वल्लभने शरणे जय रहिए आनंदમાં सेवूं सदा हूँ तो व्रजनाधणी सेवूं सदा हूँ तो व्रजनाधणी मागूं એટલું श्री वल्लभ ने शरणे जय रहिए आनंदમાં વલ્લભને શરણે જય રહિએ આનંદમાં
વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ. ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે ગોવિંદ